નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના ભાજપ નેતાઓ શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યામાં એનઆઈએ આરોપી યુનુસ માંજરાનું મકાન ટાંચમાં લીધું। વર્ષ 2015માં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે આપેલી સોપારી। અમદાવાદ એનઆઈએ વિશેષ કોર્ટના આદેશથી ભરૂચમાં આરોપીની મિલકત સીલ। આરએસએસના બે નેતાના ડબલ મર્ડરમાં 50 લાખની અપાઈ હતી સોપારી। કેસમાં 11 આરોપી હાલમાં જેલમાં, એક ફરારી, એકનું મોત। ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતાને લઈ કાંઠાના ગામોને સાવચેત કરાયા। નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નદીમાં છોડાતું 3.86 લાખ ક્યુસેક પાણી। ગોલ્ડન બ્રિજે સપાટી 13 ફૂટે પહોંચી। ભરૂચના આરએસએસ નેતા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી ડબલ મર્ડર કેસમાં શુક્રવારે એનઆઈએની ટીમે ધામા નાખી આરોપી યુનુસ માંજરાની મિલકત ટાંચમાં લઈ સીલ કરી હતી। ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યા અંડરવર્લ્ડના ઈશારે વર્ષ 2015માં થઈ હતી। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાગરીત જાવેદ ચિકનાએ ભરૂચના આરએસએસ ભાજપના બે હિન્દુ નેતાની ₹50 લાખમાં સોપારી આપી હતી। ચકચારી ડબલ મર્ડરમાં એનઆઈએના 11 આરોપીની જે તે સમયે હથિયારો સાથે ધરપકડ કરી હતી, જ્યારે હજી પણ એક આરોપી વોન્ટેડ છે તો એક આરોપીનું મોત થયું હતું। ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલી હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે। અમદાવાદ એનઆઈએ વિશેષ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। એનઆઈએની ટીમના ભરૂચમાં ધામાએ ભારે ઉત્તેજના ફેલાઈ હતી। ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીના 2 નવેમ્બર 2015ના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી। પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો। ભરૂચમાંથી 4 હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં એનઆઈએ દ્વારા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં હજી એક વોન્ટેડ છે જ્યારે એકનું મૃત્યુ થયું હતું। મારું નામ મોહમ્મદ હારૂન, હું યુનુસ માંજરાનો નાનો ભાઈ। હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં 2 મીટર એમનું હક છે। એ 2 મીટરવાળા લોકોએ સ્ટે મૂક્યું છે, તમે વેચી નથી શકતા। આમાં અમે બોર્ડ લગાવી છે, મેં બોર્ડ લગાડી છે, કોઈ વાંધો નહીં, બસ એટલું કહીને એ લોકો નીકળી ગયા। અમને કોઈ વાંધો બી નથી આમાં। કોણ કોણની ટીમ, કઈ ટીમ આવી? એનઆઈએ ટીમ આવેલી, ભરૂચની લોકલ પોલીસ હતી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં વિપુલ આવક થતા શુક્રવારે 15 દરવાજા ખોલી 3.86 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમમાં પાણીની ભારે માત્રામાં આવક શરૂ થતા ડેમ પ્રશાસને ગુરુવારથી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી। ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ આજે શુક્રવારે વધતા બપોરથી ડેમના 15 દરવાજા 3.80 મીટરથી ખોલી નખાયા છે, જેમાં નદીમાં 3.86 લાખ ક્યુસેક પાણી ઠલવાતા નદી બે કાંઠે વહે તેવી શક્યતા તેજ બની છે। ભરૂચ જિલ્લા પ્રશાસને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના જારી કરી છે। બપોરે ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી 13 ફૂટ નોંધાઈ હતી। ગોલ્ડન બ્રિજે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ રહેલી છે। અંકલેશ્વરમાં સાયકલ ચોરતી ટાબુરિયાની ટોળકી સક્રિય થઈ છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં ચોંકાવનારી સાયકલ ચોરીઓની ઘટના સીસીટીવીમાં બહાર આવી છે। સ્ટેશન રોડની સોસાયટીઓમાંથી સાયકલોની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી। વિસ્તારની મુબીન, ભાગ્યોદય, સરદાર પટેલ હોસ્પિટલ નજીકની સોસાયટીમાં સાયકલો ઘર આંગણેથી ગાયબ થઈ જતી હતી, જે અંગે સ્થાનિક રહીશોએ પોલીસને જાણવાજોગ ફરિયાદ આપી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા। સાયકલોની ચોરી ટાબરિયા ગેંગ કરી રહી હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે। હવે આ બાળકો સાયકલ ફેરવવા કે વેચવા ચોરી કરી રહ્યા છે તે તો પોલીસની તપાસ બાદ જ બહાર આવશે। અંકલેશ્વરમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। અંકલેશ્વરની હસ્તી તળાવ નજીકની સિદ્ધેશ્વરી સોસાયટીમાં ડિસેમ્બર 2019માં
પતિ નંદકિશોરે પત્ની મમતાબેનની હત્યા કરી હતી. રાતે ગળું દબાવી હત્યા કર્યા બાદ સવારે કઈ થઈ ગયું કહી સોસાયટી ભેગી કરી હતી. મુંબઈથી સાડો આવતા બનેવીની છાતી પર રહેલી બેન્ડેડ ઉખાડી જોતા રાણી લખેલું હતું. શંકા જતા અંકલેશ્વર પોલીસને જાણ કરાતા પોસ્ટમોર્ટમ ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું. હત્યાનો આ કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલી જતા વકીલની દલીલો અને પુરાવાના આધારે હત્યારા પતિ નંદકિશોરને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર ફર્સ્ટ 258/19 કલમ ઇકપિકોની કલમ 302 મુજબનો ગુનો નોંધાયેલો, જે ગુનાની હકીકત જોતા 26/12/19ના રોજ નંદકિશોર નામના આરોપીએ પોતાની પત્ની મમતાબેન સાથે રાતે સૂઈ ગયેલા અને કંઈ ઝઘડો થતાં તેને પોતાનું ગળું દબાવીને મોત નિપજાવેલું, પરંતુ વહેલી સવારે ઉઠીને આજુબાજુવાળાને જણાવેલ કે મમતાને કંઈક થઈ ગયું છે અને મરણ ગયેલી છે. ત્યારબાદ એના ભાઈને બોમ્બે ખાતે જાણ કરતા એનો ભાઈ બોમ્બેથી બપોરે આવતા એની વિધિ માટે સ્મશાને લઈ ગયેલા નર્મદા કિનારે તારે નંદકિશોરના છાતીના ભાગ ઉપર બેન્ડેડ પટ્ટી મારેલી હતી. એ બેન્ડેડ પટ્ટી જે મારેલી હતી તેને મરણ જનારના ભાઈને શંકા જતાં એણે પૂછ્યું કે આ શું થયેલું છે, કે મને વાગેલું છે. પણ એને શક જતાં એ પટ્ટી બેન્ડેડની ઉખાડતા શબ્દ રાણી લખેલ, તો એ પૂછેલું કે રાણી કોણ છે, તો પેલા આરોપીએ નંદકિશોરે જણાવ્યું કે એ તો મેં રામ લખેલું છે. એટલે મરણ જનારના ભાઈને શંકા જતા તેણે પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા ત્યાર પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે લઈ જતા પોસ્ટમોર્ટમ કરાવતા ખબર પડેલ કે ગળું દબાવીને મોત નિપજાવેલ છે. તે બાબતેની ચાર્જશીટ પોલીસે કરતા આ હાલના કેસમાં જજમેન્ટ આપી આરોપીને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટની સજા ફરમાવેલ છે. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન થયું. ભરૂચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષા કલા મહાકુંભ યોજાયો. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, સ્વાતિબેન ભોઈ, સૌરભ રાણા, જુદી જુદી શાળાના આચાર્યો, શિક્ષકો, નિર્ણાયકોએ હાજરી આપી. આચાર્ય મીનાક્ષી ભારદ્વાજે મહેમાનોનું સ્વાગત કર્યું. કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ 14 જેટલી કૃતિઓનું આયોજન કરાયું. તાલુકાના મોટા ભાગના શાળાના 1250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે તમામ વિજેતાઓને પ્રમાણપત્રનું વિતરણ કરાયું. આજનો આખો કાર્યક્રમ જોઈને મને ખૂબ આનંદ થાય છે, કારણ કે મને મારું બચપણ યાદ આવી જાય છે. હું પણ તે વખતે કલાકુંભ કામ નામ નહોતું, પણ તે વખતે તાલુકા યુવક મહોત્સવ હતો અને તાલુકા યુવક મહોત્સવની અંદર ભાગ લેવાનો મોકો મળે અને સ્કૂલમાંથી તમારી પસંદગી થાય એ બહુ મોટી વાત છે. કારણ કે 2 કે 3 વિદ્યાર્થીઓને એક કૃતિ માટે પસંદ કરવાના હોય અને સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય અને જ્યારે તમારી એમાં પસંદગી થાય, એટલે પહેલા વર્ષે જ્યારે હું મારી પસંદગી નહોતી થઈ તો આઈ વોઝ ડિપ્રેસ. મેં બધું કહ્યું કે આ તો ટીચર મેડમ પાર્શિયાલિટી કર્યા છે, અમને પસંદગી કરી, મને પસંદ ના કરો. બીજા વર્ષે મારો જન્મ લાગ્યો અને એમાં મેં ભાગ લીધો હતો કવિતા લેખન, કવિતા પઠન. અને એ કવિતા મને યાદ છે કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ કલ્યાણ. એ કવિતાનું પઠન મેં કર્યું હતું અને એમાં બીજો નંબર આવ્યો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોઈ અભિભૂત થયા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ દિવસે તેઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. બીજા દિવસે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોઈ અભિભૂત થઈ ઉઠ્યા હતા. પોતાના મોબાઈલથી મન ભરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફોટોગ્રાફી કરવા સાથે સેલ્ફી પણ લીધી હતી. સરદાર સાહેબના ચરણોમાં તેમણે પુષ્પો અર્પણ કરી ભાવવંદના પણ કરી હતી. સાથે જ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમને નિહાળી તેની વિવિધ जानकारी મેળવી હતી. दोनों चीज़ों के बारे में बहुत सुना था, लेकिन इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी, मुझे इस बात का एहसास नहीं था. देख के पता चल जाता है
कि बना क्या है। और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है। ભરૂચના નેત્રંગ ગામના જવાહર બજારમાં 6 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો। ભરૂચની નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે 6 મહિના પહેલા માર્ગ બનાવ્યો હતો, જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે, જેને પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। માર્ગ પર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે, જે ખાડાઓમાં વેપારીઓએ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે। બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરવામાં આવી છે। નેત્રંગમાં કશું કરતા નથી, પાણી આટલું બધું જાય છે તો એ લોકો શું જોતા છે? તો હવે નથી પડતી એ લોકોને કશું। પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલીએ તો કંઈ બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં? તો તમે શું કરો? નળના પૈસા લો છો એકલા પાણીના? બીજું શું કરતા છે એ લોકો? બધાને ગંદકી વેઠવાની અમારા લોકોએ। આ નેત્રંગ ગામનો આ રોડ છે, 6 મહિના પહેલાં બનેલો, તેના ખાડા પડી ગયા છે મોટા મોટા, અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય, આ સ્કૂલનો રસ્તો છે, મેન રોડ છે, તો બી એની કોઈ દશા એની દશા છે જોઈ લો। સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી, ગ્રામ પંચાયત એનું કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી। એ જ રીતના ત્યાં ગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ આજ રોજ તેઓએ અન્ય ઓફિસ બેરર્સનો ચાર્જ સંભાળ્યો હતો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી। 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો। ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। આજ રોજ વિમલ જેઠવા અને તેમની ટીમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ સેક્રેટરી તરીકે, નિલેશ પટેલ ટ્રેઝરર તરીકે, ચંદુલાલ અકબરી જોઈન્ટ સેક્રેટરી તરીકે, પીઆર રાવ અને ભરત પટેલની વરણી કરવામાં આવી હતી। ત્યારે તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી પદભાર ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે સારી કામગીરી કરી સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર મોડલ એસ્ટેટ બને તેવા પ્રયાસો કરવામાં આવશે। ઉદ્યોગો સાથે રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લગભગ 48 વર્ષથી કાર્યરત છે। ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા, એને લગતા ઘણા કામો બી કરેલા છે, અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનો હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે। આશા રાખીએ કે આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે એક નવીન, ટકાઉ અને ટ્રસ્ટેબલ ફિલામેન્ટ યાન રાઇસિલિકો લોન્ચ કર્યું। ટેક્સટાઇલ હબ સુરતમાં SGCCI યાન એક્સપોમાં કંપનીની વિસ્કોસ ફિલામેન્ટ યાન આધારિત આ નવી બ્રાન્ડનું અનાવરણ આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે તેની વિશ્વસનીય રેસિલ બ્રાન્ડ અંતર્ગત એક નવી પ્રોડક્ટ રાઇસિલ્કો લોન્ચ કરી કંપનીના સેલ્યુલોસિક ફેશન યાન બિઝનેસ દ્વારા રજૂ કરી। આ પરિવર્તનશીલ પ્રોડક્ટમાં ટકાઉ વિસ્કોસ ફિલામેન્ટ યાન સામેલ। આ પ્રોડક્ટ તેના સ્ત્રોત અને ગુણવત્તા ચકાસણી માટે સંપૂર્ણ રીતે ટ્રસ્ટેબલ છે। રાઇસિલિકોનું ઉત્પાદન લાકડાના પલ્પમાંથી થાય છે, તે પ્રમાણિત ટકાઉ રીતે સંચાલિત જંગલોમાંથી જવાબદારીપૂર્વક મેળવવામાં આવે છે। આ પ્રોડક્ટ પર્યાવરણ સંરક્ષણને પૂરું સમર્થન આપે છે અને સંપૂર્ણ સપ્લાય ચેઇન પારદર્શિતા સુનિશ્ચિત કરે છે। ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના ટેક્સટાઇલ હબ તરીકે વિખ્યાત સુરતમાં 1 થી 3 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા યાન એક્સપોના 7મા સંસ્કરણમાં કંપનીની આ નવી બ્રાન્ડનું અનાવરણ કરવામાં આવ્યું। આ લોન્ચિંગ પ્રસંગે સેલ્યુલોસિક ફેશન યાન બિઝનેસના CEO સત્યકી ઘોષે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યાનું જણાવ્યું હતું। आज हमने एक प्रोडक्ट लॉन्च किया है रेसिलिको। हमारा मेन ब्रांड रेसिल है, बट रेसिलिको जो सब ब्रांड है ये सब ब्रांड ભરૂચ શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ગણેશ મૂર્તિ મેકિંગ કાર્યક્રમ યોજાયો। શ્રી પરશુરામ સંગઠને તેના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે।
આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મૂર્તિકાર દિવ્યેશ જગતાપે 40 વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓને કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ જાનવી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, આચાર્ય વિજયસિંહ સિંધા, વસંતભાઈ વાલવી, પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક, યશ પાઠક સહિતનાઓ જોડાયા. શ્રી પરશુરામ સંગઠન 11 વર્ષ પૂરા કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના બાળકો કાલનું ભવિષ્ય છે, જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે. માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજરોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે, જેમાં અંદાજિત 40 જેટલા બાળકોએ ભાગ લીધો છે. ભરૂચ મેઘરાજાને પ્રથમ વાઘા પહેરાવી દર્શનાર્થે ખુલ્લા મુકાયા. ભરૂચ સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમાનું આકર્ષક રંગરોગાન ગુરુવારે કરાયું હતું. આજે મેઘરાજાને પ્રથમ મનમોહક વાઘા પહેરાવી ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આકર્ષક રંગ વાઘા સાથે મેઘરાજા દેદીપ્યમાન થઈ ઉઠ્યા હતા. એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ ₹7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ, ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેક કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે ₹77,000ની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આ સાથે જ ચોરીમાં ગયેલ 6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં સફળતા મેળવી છે. ઝારીસોરમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં હોટલ સરોવર સામે આવેલા ગાયત્રીનગર રોડ પર હાઈવે નજીક ખુલ્લી ગટરમાં ગાય પડી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ ડ્રેનેજનો ઉપરનો ભાગ તોડી JCB મશીન વડે ગાયને બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. ઠેર ઠેર ખુલ્લી ગટરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે, ત્યારે તંત્ર દ્વારા આવી ગટરો બંધ કરાવવામાં આવે એ જરૂરી છે. ભરૂચના ભાર્ગવવાડી સામે ગંદકીથી રહીશો ત્રસ્ત બન્યા છે. જૂના ભરૂચમાં ભાર્ગવની વાડી નજીક રહેતા સ્થાનિકોએ ગંદકી મુદ્દે પાલિકા પર રોષ ઠાલવ્યો છે. તેમના વિસ્તારમાં કોઈ સફાઈ કર્મચારી કે કચરાની ગાડી આવતી નહીં હોવાની ફરિયાદ કરી છે. ચોમાસામાં ગંદકીની ભરમાર વચ્ચે મચ્છરોનો ત્રાસ પણ વધ્યો હોવાની રજૂઆત કરાઈ છે. રોગચાળો ફાટી નીકળે તે પહેલા ગંદકીથી વિસ્તારના રહીશોને છુટકારો અપાય તેમજ પાલિકા નિયમિત સાફ સફાઈ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. અમારી માંગીને સાફ સફાઈ ભાઈ ચોખ્ખી રહે, બીજું કંઈ જોઈતું નથી. અને આ ગટરોની અંદર બી આ જે નાખેલી છે બિલકુલ નિષ્ફળ નીવડેલી છે. તે વારંવાર રોજ 2 દાડા 4 દાડા ભરાઈ જાય છે અને અસલ ગંદકીનું પાણી આખા રસ્તા પર વહે છે અને આવતા જતા માણસોના પગની અંદરથી એમાંથી ક્રોસ કરીને જવું પડે છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે. વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહન ચાલકોએ 2 કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. રોજ બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર, દહેજ, ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે. અંકલેશ્વરના ભડકોદરામાં શાલીમાર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા 5 જબ્બે થયા. અંકલેશ્વર GIDC પોલીસે ભડકોદરા ગામની શાલીમાર સોસાયટીમાં આમિષ મોદીના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડામાં જુગાર રમતા અમીશ, અશ્વિન ધીવાલા, વિનોદ પટેલ, ભરત મોમાયા અને હિતેશ રાઠોડને પકડી લીધા હતા, જેઓ પાસેથી રોકડા 12,000 મળી કુલ 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના ભાજપ નેતાઓ શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યામાં NIA આરોપી યુનુસ માંજરાનું મકાન ટાંચમાં લીધું. વર્ષ 2015માં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે આપેલી સોપારી.
અમદાવાદ એનઆઈએ વિશેષ કોર્ટના આદેશથી ભરૂચમાં આરોપીની મિલકત સીલ. આરએસએસના 2 નેતાના ડબલ મર્ડરમાં 50 લાખની અપાઈ હતી સોપારી. કેસમાં 11 આરોપી હાલમાં જેલમાં, એક ફરારી, એકનું મોત. ભરૂચમાં નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતાને લઈ કાંઠાના ગામોને સાવચેત કરાયા. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નદીમાં છોડાતું 3.86 લાખ ક્યુસેક પાણી. ગોલ્ડન બ્રિજે સપાટી 13 ફૂટે પહોંચી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.